કંકોત્રીમાં હોય, આમંત્રણ પત્રિકાઓ હોય, એમાં નિમંત્રણ ને આમંત્રણ આ બે શબ્દ હોય. બને આમ સમાન શબ્દ તમને લાગે છે, નિમંત્રણ ને આમંત્રણ. આપ તો ટીચર છો, શિક્ષક છો, અહીંયા શિક્ષિકાઓ બેઠી છે. અમારા રાજલભાઈ, તમારામાંથી કોઈ શિક્ષિકા હશે, શિક્ષક હશો. અને અમારા મા શિક્ષિકા રહી ચૂક્યા છે, અમારા બાપા શિક્ષક રહી ચૂક્યા છે. આ બે શબ્દ ગુજરાતી વ્યાકરણની મજા તો જુઓ, આમંત્રણ અને નિમંત્રણ. બેમાં તફાવત શું છે બીજી કથામાં કહેશું, અત્યારે નહીં. હે બેન, આ જ કથામાં, બીજી કથામાં આવશો તો આ કથામાં કહું. ભાગવત આમે બોલો છો બેન, આવશો ને બધા લોકો તો કહી દઉં. લ્યો, તો કઈ બાકી નથી રાખતું, જેટલું હુજે એટલું કહી દઈએ. અહીંયા કંસે કીધું કે બધાને કહેવાનું, બધાને આમંત્રણ છે, પણ કૃષ્ણ ને બલરામજીને નિમંત્રણ છે. આ શબ્દ ત્યાંથી યાદ આવ્યું મને. બધા ગોકુળના વાસીઓને, તમામ લોકોને આવવાનું છે. એમને કહેજો કે કંસનું આમંત્રણ છે, પણ બલરામ અને કૃષ્ણને કહેજો કે એને નિમંત્રણ આપ્યું છે કંસે, આવવાનું જ છે. હવે જાહેર જે વસ્તુ કરવામાં આવે ને કે તમે બધા લોકો આવી જજો, એક હારે બધાને સૂચના દઈ દેવામાં આવે કે કથામાં તમને બધાને આમંત્રણ છે, પછી ઘરે ઘરે જવાની કંઈ જરૂરત ન હોય. સોશિયલ મીડિયાના માધ્યમથી છાપામાં આવી જાય, પત્રિકામાં આવી જાય કે તમામ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ છે. એમાં નિમંત્રણ ન લખાય. જે આમ લોકો હોય, સામાન્ય લોકો હોય, એને જે સંદેશ પહોંચાડવાનું હોય, જે પ્રસંગમાં આવવા માટે, એને આમંત્રણ કહેવાય. અને નિમેલા લોકો, સિલેક્ટેડ લોકો, જેને ઘરે ઘરે જઈને કે તમે આવવું જ પડશે, તમારા વગર ચાલશે જ નહીં, એને નિમંત્રણ કહેવાય. આ શબ્દની મજા છે. આ તો ગુરુજીના બધા પારેલા છીએ, બધા પારેલા છીએ. એટલે આ બધું શબ્દની બહુ ગુજરાત. આમ તો ઠીક છે, અમે તો એમના જેવા કાલાવાલા કરીએ બેન, પણ મહાપુરુષ યાદ આવે. ગુરુજી હંમેશા કહેતા, તમે ગુજરાતી શુદ્ધ નથી બોલી શકતા. ગુજરાતીનો શુદ્ધ છે ને એ આપણે શુદ્ધ છે એમ બોલાય, પણ આપણે શુદ્ધ નથી બોલી શકતા. આપણે તો શુદ્ધ બોલીએ, તારામાં શુદ્ધ નહીં, શુદ્ધ. 3 સ છે, શ, શ, શ. ચોથો ક્ષ, ક્ષત્રિયનો. ત્રણેયના ઉચ્ચારણ અલગ છે. કોઈ તાલવ્ય છે, કોઈ દંતવ્ય છે, કોઈ હોષ્ટ છે. શબ્દની તો મજા છે ભાઈ. ઠીક છે, જેમાં આનંદ કર્યો. આ તો આમંત્રણ નિમંત્રણની વાત આવી એટલે મને એક આ પ્રસંગ કેવું હતું કે તમને ખબર પડે. ને આપણી માતૃભાષામાં પ્રેમ છે ને, આપણી માતૃભાષામાં શક્તિ છે ને, એવી બીજી ક્યાંય શક્તિ નથી. મને રાજીવ કેવો નામ, આપણા ભારતીયોના ઉપર બહુ બોલતા પેલા, રાજીવ દીક્ષિત. યસ, રાજીવ. હા, રાજીવ દીક્ષિત. એને સાંભળવું ક્યારેક પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠને સાંભળવું. તમારું ભારતીયતા છે ને એ જળવાઈ રહેશે આવા લોકોને સાંભળો. આપણે ભારતીય છીએ એ જાળવવું હોય તો વર્તમાન સમયની અંદર પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠને સાંભળો. જૂનો એક જોગીડો છે રાજીવ દીક્ષિત, જેને અમુક તત્વોએ, વિદેશના લોકોએ મરાવી નાખ્યો. રાજીવ દીક્ષિતે જીવન જીવવાની કળા દીધી હતી. લોકો બધા કે વેસ્ટર્ન કલ્ચર તરફ એટલા એટ્રેક્ટિવ થયા છે ને, એક એના પ્રમાણો તમે શાસ્ત્ર સંમત, એનાથી પર નહીં. આજે જે બાબા રામદેવ અને આ બધા તમને દેખાય છે ને, એ થેન્ક્સ ફોર રાજીવ દીક્ષિત. આ એની શરૂઆત આ પતંજલિની એણે કરી હતી. પણ પોતે આમ સાદા લુગડામાં પણ સાધુ જેવો એક વ્યક્તિત્વ, એ વ્યક્તિત્વને અમારી વ્યાસગાદી યાદ કરે. એટલે બધા લોકો વેસ્ટર્ન કલ્ચર તરફ આગળ વધ્યા છે. આજનો આ કલ્ચર બધું બેઠું છે.
ભણેલું ગળેલું એમ કહેશે કે અંગ્રેજી જેવી, અંગ્રેજી વ્યાકરણના શબ્દ કેટલા છે તમને ખબર છે? 18,000. 18,000 શબ્દો તમને આવડી જાય એટલે ગમે તે દેશ પ્રાંતમાં જાઓ ફડફડાટ અંગ્રેજી તમે બોલી લો. ગુજરાતી ભાષા આપણે બોલીએ છીએ એ ગુજરાતી વ્યાકરણના શબ્દ છે 40,000. મલયાલમ ભાષા તમને ને મને આવડતી નથી, એના વ્યાકરણના શબ્દ છે 28,000. અને ભાષાઓની માં કહું કે ભાષાઓનો બાપ કહું, સંસ્કૃતના 1.5 લાખ શબ્દ છે મારા વાલા, 1.5 લાખ. ખાલી એક આમ હાથ માટે શબ્દ ઉપયોગ કરવો હોય ને તો કર થાય, પાણી થાય, હસ્ત થાય, 100 શબ્દ એક એક વસ્તુ માટે મળી લે. અંગ્રેજી ભાષા કોઈ ભાષા નથી, આમ પાંગડી ભાષા છે. અને એનો પ્રમાણ આપો લો ને તમને. અંગ્રેજી ભાષા તમે જ કહો અંગ્રેજીમાં કાકાને શું કહેવાય? અંકલ. મામાને, માસાને, ફુવાને, બધાને અંકલ. સારું લ્યો, આમાં ક્યાંક તમને સમજણ પડે. હવે માસીને શું કહેવાય? આંટી. કાકીને, ફઈને, બધીને આંટી. કારણ કે એની પાસે શબ્દો નથી, એની પાસે શબ્દોની મર્યાદાઓ નથી. જે મર્યાદાઓમાં આપણે રહીએ છીએ, આપણા તો ગુજરાતીમાં કે આપણી માતૃભાષામાં કોઈને બોલાવીને કે એ ફઈબા, એટલે લોકોને ખબર પડી જાય કે આ પિતાની બેન છે. ફઈ કહીએ એટલે ખબર પડી જાય કે પિતાની બેન છે. આ અંગ્રેજ અને આ વેસ્ટર્ન કલ્ચર પાસે આ સંબંધોની મર્યાદાઓ જ નથી. જ્યાં બોલાવીએ માસી એટલે ખબર પડે કે માની બેન છે. અહીંયા તો સબ અંકલ ને સબ આંટી. આ કોઈ ભાષા થઈ? કાકા ને અંકલ ને મામા ને અંકલ, આ સંબંધોની તો તમે જુઓ વેર વિખેર કરવા આ બધા લોકો મંડ્યા છે. છે જ નહીં. તમે જેને ભાષા અંગ્રેજી કોઈ ભાષા છે, અને આપણી ભાષામાંથી લઈ લઈને કન્વર્ટ કરીને હારા હારા શબ્દો ગોઠવી દીધા છે. આ બધા આપણી ભાષાઓમાંથી નીકળેલી આ બધી વ્યવસ્થાઓ છે. મૂળ ભાષા સંસ્કૃત છે. આજે પણ બહુ અંગત કહી દઉં, નાસાની અંદર અમુક જે લોક રાખવામાં આવે છે ને, એના જે આખા બ્રહ્માંડને ચલાવનાર અવકાશમાં રહેલી પ્રત્યેક વ્યવસ્થા છે, એનો સંદેશો એ ઉપરનો નીચે પહોંચાડતો હોય, એના કોડ હોય, કોઈ એને હેક ન કરી લે. એના જે હેકર હોય ને, અંગ્રેજી ભાષા કે બીજી અન્ય ભાષાઓ એ બધી હેક કરી લે છે હેકર લોકો. પણ એમના જે કોડવર્ડ નાખેલા છે ને એ સંસ્કૃતમાં છે ને, એને કોઈ પણ હેકર હેક નથી કરી શકતો. આ નાસા વાળાએ સંસ્કૃતનો આધાર લીધો છે. ના તો તમે ભણેલા ગણેલા બેઠા છો એટલે એટલે આપણી સંસ્કૃત છે, વેદ છે, ધર્મ છે, કર્મ છે, એને ક્યારે મૂકતા નહીં. કારણ કે અવકાશની અંદર પણ જે યંત્ર ચાલુ છે ને બ્રહ્માંડનો, નાસા તો બહુ વૈજ્ઞાનિક મોટી કંપની છે. આજે એ નાસાવાળા એમ 400-500 કરોડ રૂપિયાનો યંત્ર આકાશમાં મોકલાવે, હજારો ખરબો કરોડનો યંત્ર ઉપર મોકલાવે, અને પછી ખબર પડે કે ગ્રહણ ક્યારે થશે, સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ. આ તો જ્યારે એમની શોધે ન થઈ હતી, કારણ કે નાસાની શોધ 100 વર્ષ કદાચ પહેલા થઈ હોય, પણ હજારો વર્ષોથી આકાશનો તારામંડળ શું કે છે, સૂર્યચંદ્ર શું કે છે, એ બધું 15 રૂપિયાના પંચાંગમાં તો આજે પણ અમારા બ્રાહ્મણો કહી દે છે. હા, ધન્ય છે આવી બ્રાહ્મણ પરંપરાઓને, ઉજળી પરંપરાઓને. કોઈ પણ પંચાંગ તમે ખોલો, એમાં લખેલું આ દિવસે સૂર્યગ્રહણ થશે, ચંદ્રગ્રહણ થશે, અને વિદ્વાનો જ્યોતિષના ગણતરી મત મુજબ એ કે ને ત્યારે એ ગ્રહણ થાય. એ 100 વર્ષ પહેલા નાસા આવ્યો, એ પહેલા આપણા વડીલો કહેતા. નાસા નહોતું ને ત્યારે ગ્રહણની ગણતરીઓ, અવકાશની ગણતરીઓ આપણા પાસે હતી. તુલસીદાસે રામાયણમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડમાં ઘણી બધામાં પ્રમાણ દીધા છે, પણ હનુમાન ચાલીસાનો પ્રમાણ કે ધરતીથી સૂર્ય કેટલો દૂર છે એનું પ્રમાણની વાત કરી છે. અને તુલસીદાસે લખ્યું છે, યુગ સહસ્ત્ર યોજન પરવાનું લીલ્યોતાઈ મધુર ફલ જાનું. જ્યારે હનુમાનજી નાના હતા ને ત્યારે રમતા રમતા ઝાડ ઉપરથી કૂદકો લગાડ્યો અને સૂર્યને ફળ સમજીને મોઢામાં નાખી લીધો. બાલ સમય રવિ ભક્ષ લિયો તબ તીનો લોક ભયો અંધિયારો.
નાના હતા રમતા રમતા સૂર્યને મોઢામાં નાખી દીધું હનુમાનજી મહારાજે. અને આ પ્રસંગને વર્ણન કરતા કે એ સૂર્ય ધરતીથી કેટલો દૂર છે કે યુગ સહસ્ત્ર યોજન પર ભાનુ, ભાનુ એટલે સૂર્ય, લીલ્યોતાઈ મધુર ફલ જાનું. હવે આ યુગ સહસ્ત્ર યોજન આ બધાની ગણતરી કરવામાં આવી. નાસાવાળા કે આ તુલસીદાસ કેટલો સાચો છે એ માપવા માટે ધરતીથી સૂર્યની લંબાઈ ગણતરી કરીને તો આ 3 શબ્દો ફિટ બેસી ગયા. યુગ સહસ્ત્ર જો જન પર ભાનુ. આ આપણા સનાતન ધર્મ સંસ્કૃત અને સંસ્કૃતિની તાકાત છે. આ શાસ્ત્રમાં એક એક વસ્તુનું પ્રમાણ છે. વૈજ્ઞાનિકો પાસે અમુક પ્રમાણો છે નહીં. હું તમને પૂછું, કદાચ તમારી પાસે કોઈ પ્રમાણ હોય તો આપો. તમે દિવસમાં કેટલી વખત શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરો છો? લ્યો, ગણતરી છે? કથા પૂરી થાય ત્યાં સુધી ગણતરી કરી લેજો. પરમ દિવસ સુધી આપશો, ગણતરી થશે. એ આપણા 100 વર્ષ પૂરા થાય ને તો એ ગણતરી ન થાય. પણ શાસ્ત્ર ગરુડ પુરાણ કહે છે કે જીવ છે ને કેટલી વખત 24 કલાકમાં 21,600 વખત શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય છે. આ ગરુડ પુરાણ એની પ્રમાણ આપે છે. 21,600 એના આટા વારે ઘડિયાળ પ્રભુ તે કેવી બનાવી. જીવ છે એ દિવસ દરમિયાન 21,600 વખત શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે. હરિભક્તો, કોરોના સમયે તમને ઓક્સિજનની જરૂર પડી, શ્વાસમાં તકલીફો થઈ, લોકો ડોક્ટરોને 50,000, કોઈક લાખ, કોઈક 2 લાખ, કોઈ 5 લાખ ઘરે બોટલ ઓક્સિજનના લાવવા માંડ્યા. 2-2, 5-5 લાખ ખર્ચવા પડ્યા. ઉધારું શ્વાસ લીધું, ઓક્સિજન લીધું તો 2-5 લાખ રૂપિયા ખર્ચવા પડે છે. ને મારો વાલો રોજ દયાળુ તમને આટલું શ્વાસ આપે છે. એ દયાળુ કેટલી દયા કરે છે. એ કાંઈ માંગતું નથી, બિલ નથી માંગતો. ડોક્ટરો 2 કલાક વાર તમારા નાક ઉપર ડબલો ચડાવી દે તો લાખ રૂપિયાનો બિલ ગા કરે. ને આ 24 કલાક આ જીવન પર્યંત તમને કોઈ પણ બિલ દીધા વિના તમને આ બધું આપે છે. અને કદાચ ઈ બિલ બાપ મોકલાવે તો આપણે ભરી શકીએ? આપણા બાપ દાદાના વ્હીલ ટૂંકા થઈ જાય એના બિલ ભરવામાં. એટલે મારા વાલા, જેટલું બને ભગવાને 24 કલાક આપ્યા છે ને એમાંથી થોડામાંથી થોડું કાઢી ઈશ્વર માટે સમય કાઢે. એટલે વાત હતી આમંત્રણ ને નિમંત્રણ. કંસે અક્રૂરજીને કીધું કે તમામ ગોકુળવાસીઓને આમંત્રણ આપજો, પણ કૃષ્ણ અને બલરામને નિમંત્રણ આપજો. નિમંત્રણ મળ્યું. અક્રૂરજી આવે છે, મનમાં વિચાર કરે છે કે ત્યાં જઈશ તો કનૈયો મને કાકા કાકા કરીને બોલાવશે. હું કેમ કહું કે કંસ તમને યજ્ઞ માટે નહીં પણ મારવા માટે બોલાવે છે. અક્રૂરજીને બધી ખબર હતી કે કોઈ યજ્ઞ બગ્ન નથી કરી રહ્યા, આ તો આ બંને ભાઈઓને મારવાની તૈયારી કરી રહ્યો છે. કંસે ત્યાં બધી તૈયારીઓ કરી. અક્રૂરજી આજે વ્રજમાં આવ્યા છે, ગોકુળમાં આવી અને નંદ બાબાના નેહરે જઈ કૃષ્ણ અને બલરામને મળે છે. કૃષ્ણ અક્રૂરજીનો હાથ પકડીને એમનો જે શયનખંડ હોય ત્યાં લઈ જાય, પગ દબાવે છે કે કાકા કાકા બધું તમે મારી માને કહી ન દેતા. મારી માં છે ને મને પછી માં સમજીને પ્રેમ નહીં કરે ને મારી માં મને રજા નહીં દે. અક્રૂરજી રડવા લાગ્યા છે. અક્રૂરજી રડતા રડતા કહે છે કે લાલા તને બધી ખબર છે છતાં પણ તું મારા ચરણ દબાવસ. બસ મારે કાંઈ નથી કેવું, લાલા તું મને માફ કરજે. કૃષ્ણ કહે છે હવે મારા મામાનો છે ને પાપનો ગળો ભરાઈ ચૂક્યો છે, હવે તમે ચિંતા ન કરો. બીજા દિવસની પ્રભાત થઈ. અક્રૂરજી રથના આંચોડા તૈયાર કરે. તમામ ગોકુળવાસીઓ તૈયારી કરી જાય. નંદ બાબા સહિત તમામ ગોકુળના જેટલા વૃદ્ધો, વડીલો, સજ્જન, સ્નેહીઓ બધા લોકો કૃષ્ણ રથ ઉપર ચડવાની તૈયારી કરે. ત્યાં તો રાધાજી આવી ગયા છે. રાધાજી આવી અને માથું જે કૃષ્ણના ચરણમાં ધરી દે છે. લાલા તને જાવું હોય ને તો જા, પણ આ ગેલી રાધાનું શું થશે એનું વિચાર કરીને તું પછી રસમાં ને કાં તો અમારા પ્રાણ હરીને જા. આ શરીરમાં પ્રાણ ન હોય તો તારી ચિંતા ન થાય.
અમને તારી ચિંતા જે કંસ પાપી છે અમને ખબર છે. એ કોઈ યજ્ઞ માટે નથી બોલાવતો. રાધાજી કહે છે કે લાલા તું એકવાર જેને મૂકી દેશ ને એને પાછો પકડતો નથી, યાદ રાખજે. અમને તારી રીત ખબર છે અને તું ગોકુળ મૂકીને જઈશ ને તો પાછો અહીંયા આવીશ નહીં. રાધાજીને ભગવાન કહે છે જવા દો મને. કાળી કામડી આપી, વાંસળી આપી છે. જ્યારે જ્યારે આ વગાડી અને કામડી પહેરીને મને યાદ કરશો ને ત્યારે હું તમારી સામે પ્રગટ થઈ જઈશ. રાધાજી કાંઈ બોલતા નથી, ત્યાંથી મુખ ફેરવીને ચાલ્યા જાય છે. ત્યાં તો લાલાની એક ચાગલી ગાય હોય જેને ગંગી કહેવાય. એ ગંગી ગાય આવીને શિંગડા ભરાવીને માથું હલાવે છે. લાલા જવાનું નથી. કોણ અમને ગાયો ચરાવવા લઈ જશે? કોણ અમારી ચિંતા કરશે? તું પાછો હાલ્યો જઈશ, તમારી કોણ પૂછા કરશે? ગાયના આંખમાંથી દળદળ દળદળ અશ્રુ વહે છે. લાલો છે ગાયને બાથ ભીડી અને એને વહાલ કરે છે. ગંગી ગાય ના પાડે છે. ગંગી ગાય ત્યાંથી મોટું ફેરવીને ચાલી જાય છે. ત્યાં તો બધી ગોપીઓ આવીને રથની આગળ સૂઈ જાય છે. અક્રૂરજીને ઠપકો આપે છે. અક્રૂર, તારી માએ તારું નામ અક્રૂર શું કામ નાખ્યું? તું તો ક્રૂર છો. તું અમારા ગોકુળમાંથી પ્રાણને લઈને જઈ રહ્યો છે. ગોકુળમાંથી એક વખત કૃષ્ણ હાલ્યો જાય ને પછી કઈ બચતું નથી. કૃષ્ણ છે એ વ્રજનો, એ ગોકુળનો પ્રાણ છે. અને પાપી કંસને કોણ નથી ઓળખતો? અમારા નાના કૃષ્ણને એ પાપી કંસની સામે લઈ જઈને શું કામ તું અમારી ગોપીઓના, અમારા સ્ત્રીઓના હૈયાને બારસ? जला सको तो दीप जलाओ, दिल जलाना मत सीखो. अरे कमा सको तो पुण्य कमाओ, पाप कमाना मत सीखो. અક્રૂરજીને કહે છે કે તને જો રથને લઈ જવું છે ને તો અમારા ઉપરથી ચલાવીને લઈ જા. અમારા ઉપર અમને મારીને તું કનૈયાને લઈ જા, બાકી અમે લાલાને જવા નહીં દઈએ. ગોપીઓ રડતી રડતી ગાંડી ગેલી તૂર બની છે. અક્રૂરને આંસુ આવવા લાગ્યા છે કે હું આટલા બધાના કાળજાને બાળીને કયા ભવમાં છૂટીશ? હે લાલા, કા તું મને મારી નાખ, કા અહીંથી મને જવા દે. લાલો કે કાકા કાકા ચિંતા ન કરો. એ જે ગોપીઓ હોય છે એને ભગવાન કૃષ્ણ હાથ જોડીને વંદના કરે છે. જ્યાં લાલાએ હાથ જોડ્યા ત્યાં તો ગોપીઓ લાલાનું મોઢું જોયા વિના રડતી રડતી એ પોતાના ઘરે ચાલી ગઈ છે. લાલા, તને હાથ જોડવા પડે. રથના આચોડા તૈયાર થયા છે. ધીરે ધીરે રથ ગોકુળનું પાદર મૂક્યું છે. તમામ ગોકુળવાસીઓ ત્યાંથી નીકળ્યા છે. રડતા રડતા અક્રૂરજી ક્યારે પહોંચીશ? આ દે રડતો દે આટલા બધાની બદુઆઓ લઈ, આટલા બધાના કાળજાને બારીને આ દે. અક્રૂરજી મનમાં વિચાર કરે છે કે એ મથુરામાં પહોંચશે કે નહીં મને ખબર નથી. મેં ગોપીઓનો પ્રેમ જોયું છે. રડતા રડતા રથને હાકે છે. આખી વાટ આંખોમાંથી અશ્રુની ધારા બંધ નથી. સંધ્યાકાળ થયું. એક ગોપી લાલાના ઘરે જાય છે. નંદ બાબા લાલો હતા નહીં, માં યશોદા બેઠી છે. શૂન્ય બનીને બેસી ગઈ. ત્યાં ગોપી કહેવા લાગી, માં સંધ્યા થઈ ગઈ, તું દીવો તો કરી લે. ત્યારે માં યશોદા કે મારા ઘરનો દીવો તો એ કાનો હતો, મારા ઘરનો દીવો તો લાલો હતો. હવે એ ચાલ્યો ગયો. હવે આ દીવો ચાલુ કરીને મારે કોનું મોઢું જોવું? બીજી ગોપી કે માં તે તેલ નથી નાખ્યો માથામાં. અને હરિભક્તો, જ્યારથી કનૈયો ગોકુળ મૂકીને ગયો છે ને, માં જશોદાએ માથામાં તેલ નથી નાખ્યો. કનૈયો વ્રજ મૂકીને ગોકુળ મૂકીને ગયો છે ને, માં મિષ્ટાન કોઈ દિવસ નથી. માં તૈયાર થવાનું બંધ કરી દીધું કે હવે તૈયાર થઈને મારે કોને દેખાડવું છે? મારો લાલો મને કહેતો, માં તને આ વેણી હારી લાગે છે, માં તને આંબુડો સારો લાગે છે, માં તને ચોટલો સારો લાગે છે. અને લાલો મને કહેતો હવે મને તૈયાર કોના માટે થવું? અને માં પાત્ર એવું છે ને, બધા લોકો મળવા ગયા, કનૈયાને પણ માં જશોદા મળવા ન ગયા હતા.
અને જગત એમ કે જો માં મળવા જાત ને કાં તો કનૈયો ન જઈ શકત ને કાં તો માં જશોદાના ખોડિયામાં પ્રાણ ન હોતો. એના ખોડિયામાં પ્રાણ ન. માં તત્વ એવું છે જગતમાં. કવિઓ પોકારી પોકારી કે છે માથી મોટું કોઈ નહીં માયે અરે માથી મોટું કોઈ નહીં બને જણધર કી હોય જગદી સૌ કોઈ શીશ નમાવે માં અંબા આગળ આલિયા. અરે મોઢે બોલું માં 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 માએ માં મોઢે બોલું માં મને હાચે નાનપણ હાંભરે ઈ તો બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા. માને મધર કહેતા આ અધર શરમાય છે માને માં કહેતા વાલ ઉભરાય છે. આ તો જેની માં ન હોય ને એને ખબર પડે કે માં તત્વ શું છે. ભગવાને જ્યારે જગતનો મંડાણ કર્યો ને ત્યારે ભગવાનને થયું કે મારે ઘર ઘરમાં પ્રવેશ કરવું છે. બધાના ઘરમાં મારે જવું છે. કેવી રીતે જાઉં? ઘણું બધું વિચાર્યું અને વિચારતા વિચારતામાં એક મૂર્તિ જે ઘડવામાં આવીને એ બીજી કોઈ મૂર્તિ નહીં, એ સાક્ષાત ઘરમાં તમારે જે માં છે ને એ ભગવાનની મૂર્તિ છે. યાદ રાખજો, આ ભગવાનની મૂર્તિ છે. કદાચ ભગવાનની ભક્તિ નહીં થાય ચાલશે. કદાચ તમારે કુળદીવે તમે દીવો નહીં કરો તો ચાલશે. સાડી નહીં ચડાવો, ચૂંદડી નહીં ચડાવો, ચાલશે. હે યાદ રાખજો, ડુંગરાવાળી રાજી થાય કે ન થાય, પણ ઘરે ઉંબરાવાળી જેની દુખી ન થાય એની તમે કાળજી રાખજો. ઘરની માં રાજી થાય. અહીંયા માં જશોદા બહુ દુખી થઈ છે. અને માં તો તત્વ એવું છે ને, મને ભાવનગરના દિવાન પટણી મને યાદ આવે. એક દિવાન સાહેબ એની માં મરી ગઈ જેનું નામ પ્રભાશંકર પટણી. માં મરી ગઈ એટલે માં ના સૌ પડ્યો છે. બંને પગ પકડી અંગૂઠા ઉપર માથું પછાડીને રડવા લાગે છે. કોઈ બંધ કરાવવા તૈયાર નથી. આંખમાંથી એ પ્રભાશંકર પટણીના અશ્રુઓ બંધ નથી થતા. તમામ લોકો આવી, સગા આવ્યા, સ્નેહી આવ્યા, આમ ખંભા ઉપર હાથ મૂક્યો, વાલ કર્યો, પણ આના આંખમાંથી અશ્રુઓ બંધ ન થયા. ત્યાંના રાજાને ખબર પડી તો રાજા આવીને અહીંયા ખંભા ઉપર હાથ મૂકે છે. પ્રભાશંકર, તમે તો કલેક્ટર જેવા માણસ, તમારી સલાહ લઈને અમારું રાજ્ય ચાલતું હોય અને તમે આજે રડો છો. ત્યારે પ્રભાશંકર પટણી કીધું, મને રડવું એટલે નથી આવતું કે મારી માં હાલી ગઈ છે. એ તો જગતનો કાલચક્ર છે, એ સ્વીકાર કરું છું. તમે મને રાજા સાહેબ કહેશો, તમે મને કલેક્ટર કહેશો, તમે મને દીવાન કહેશો, પણ મને પબલો કહેવા વાળી મારી માં નથી ને એને હું રડું છું. હવે મને પબલો કોણ કહેશે? મને પબલો કોણ કહેશે? માં માં એ શબ્દ એવો છે ને મારા વાળા, માંથી મોટું કોઈ નહીં. અને અમારા સાહિત્યમાં કહેવાય